સુરતમાં ફરી ડ્રગ્સની રેલમ છે. ₹1.53 કરોડના એમડી ડ્રગ્સ સાથે 5 ઝડપાયા. હજીરા સાયણ રોડ અને કપલેથા ચેકપોસ્ટ પાસે ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન. વેડ રોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો. બાઇક ઉપર આવતા કોસંબાના 2 યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ બાઇક મૂકી ખેતરમાં ભાગ્યા. 6 કલાક પકડદાવ પકડાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરના 2 છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને કપલેથા ચેકપોસ્ટ પાસેથી 1.5 કિલોથી વધુ એમડી ડ્રગ્સ સાથે 5 યુવાનને ઝડપે પાડી તેમની પાસેથી ₹1.53 કરોડનું એમડી ડ્રગ્સ, કાર, બાઇક, 5 મોબાઈલ ફોન, રોકડ મળી કુલ ₹1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે પૈકી બાઇક ઉપર આવતા કોસંબાના 2 યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઇક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઇમ બ્રાન્ચે 6 કલાક કોમ્બિંગ કરી ઝડપી લીધા હતા. જ્યારે વેડ રોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઇક ઉપર આવતા 2 યુવાનો પોલીસને જોઈ બાઇક અને ₹97,37,400ની મત્તાનું 973.740 ગ્રામ એમડી ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થતા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 6 કલાકની મહેનત બાદ કોસંબાના 2 યુવાન તામીર શેખ અને સાહિલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઇક, 2 મોબાઈલ ફોન અને રોકડા ₹2,000 મળી કુલ ₹97,99,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. છતાં રિપેરિંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બૂટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહિલ દિવાનની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડ રોડ સાબરીનગરમાં રહેતો હતો અને વરિયાવી બજાર મેઇન રોડ ઉપર છેલ્લા 8 વર્ષથી મિસ્ટર કોકોના નામે રેડીમેડ કપડાની દુકાન ચલાવતો ધોરણ 10 પાસ મોહમ્મદ તોસીફ ઉર્ફે તોસીફ કોકો તેના મિત્રો ઇરફાન પઠાણ અને અશફાક કુરેશી સાથે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાર નંબર GJ01CV2370માં નવસારી થઈ સુરત આવે છે. આથી મળસ્કે 3:30 વાગ્યાના અરસામાં ક્રાઇમ બ્રાન્ચે સચિન કપલેથા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી ₹55,48,200ની મત્તાના 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા ₹53,750, 3 મોબાઈલ ફોન મળી કુલ ₹58,71,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલા સોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા. તોસીફ સાથે ઝડપાયેલા 2 મિત્રો પૈકી ઇરફાન ખાન પઠાણ બીકોમ કર્યા બાદ હાલ MBAમાં અભ્યાસ કરે છે અને VI કંપનીમાં છેલ્લા 2 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે. જ્યારે અશફાક કુરેશી ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ 1.5 વર્ષથી ફેશન બકેટના નામે શૂઝ, ઘડિયાળ વગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે 2 અલગ તપાસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજીરા સાયણ રોડ ઉપરથી આ લોકો પકડાયા: તામીર અબ્દુલ ક્યુમ શેખ, ઉંમર વર્ષ 20, રહેવાસી કોસંબા, સુરત; સાહિલ અલ્લાહ ગુલામ મોહમ્મદ દિવાન, ઉંમર વર્ષ 19, રહેવાસી કોસંબા, સુરત. કપલેથા ચેકપોસ્ટ ઉપરથી આ લોકો પકડાયા: ઇરફાન ખાન મોહમ્મદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 32, રહેવાસી ઘર નંબર 12-2-197, છોટા એન્ડ્રુસ, વરિયાવી બજાર પોલીસ ચોકી પાસે, સૈયદપુરા, સુરત. મોહમ્મદ તોસીફ ઉર્ફે તોસીફ કોકો, મોહમ્મદ રફીક શાહ, ઉંમર વર્ષ 34, રહે ઘર નંબર C-70-3, સાબરીનગર, ભરીમાતા રોડ, વેડ રોડ, સુરત. અશફાક ઇરશાદ કુરેશી, ઉંમર 18, રહેવાસી ઘર નંબર 302, ખતીજા એપાર્ટમેન્ટ, ફિસલ્લી મસ્જિદ પાછળ, ખ્વાજદાનાની દરગાહ પાસે, અઠવા, સુરત. TV18 ન્યૂઝ.